અમે બદલાયેલા છીએ ભાઈ. જયરાજસિંહ મારો ડીએનએ કરો હાલો, જો અમે સેક્રેટરી ડીએનએ નો નીકળ તમારે એનું ખાવાનું મારું માથું. દઈએ અમારા રાજુ સોલંકી નું ડીએનએ જયરાજસિંહ નું ડીએનએ મેચ કરો. કાયમનું છે. એ અમારા મા બાપ છે, અમારા ભાઈ છે, મોટા ભાઈ છે મારા. એમાં સવાલ જ નથી. મારા વડીલ છે. શૈદાનો બહુ સરસ મજાનો શેર છે કે મને એ જોઈ હસવું 1000 વાર આવે પ્રભુ કે તારા બનાવેલા તને બનાવી જાય છે. રાજુ સોલંકી અને જયરાજસિંહના વિડીયોને જોઈને હું એ ક્યારની વિચારી રહી છું કે કદાચ સમાજ પણ આ વિડીયો જોતો હશે તેમને એવું જ લાગશે. રાજુ સોલંકીને સાંભળીને તો ખાસ એમને એવું લાગતું હશે કે એમના બનાવેલા એમને બનાવી જાય છે. સમાજ જ્યારે કોઈ પણ માણસોને બનાવે છે એટલે મોટા બનાવે છે, નેતા બનાવે છે અથવા એના સમર્થનમાં હિસ્સો કરતો આવી જાય ને પછી યુવાનો કંઈક અમારી અસ્મિતા ગવાઈ ગઈ અને પછી એવું લાગે આ તો આખા સમાજનો મુદ્દો છે, અમારે લડી જ લેવું જોઈએ. સમાજ માટે જે લોકો લડી લેવા માટે નીકળ્યા અને એમાંય જે લોકો પેલા બાઇક પર આમ રેલીઓ કાઢીને જતા હોય ને પાછળ ફરતા હોય, જેના પોતાના કોઈ જ ઠેકાણા ન હોય, પોતે પેટ્રોલ પુરાવી શકે એટલી ક્ષમતામાં ન હોય તો પણ એની લાગણી દુભાઈ ગઈ હોય અને એણે પોતાનો ધંધો, રોજગાર, ભવિષ્ય કશું જ નહીં વિચારીને માત્ર એ વિચાર્યું હોય કે આપણા સમાજની અસ્મિતા માટે આપણે લડી લેવાનું છે. એ કોઈ પણ ઉદાહરણ જૂના યાદ કરીને જોઈ લો. નેતાઓ તો સેટલ થઈ જાય છે, કાં તો સંપત્તિથી કાં તો સત્તાથી, કોઈને કોઈ રીતે એ સેટલ થઈ જાય છે. પાછળ ફરવાવાળી પ્રજા છે ત્યાંની ત્યાં રહી જાય છે. ફરવાવાળી પ્રજાને એવી આદત હોય છે કે એ આ નહીં તો બીજો ને બીજો નહીં તો ત્રીજો નેતા ગોતતી ફરે છે ને એટલે કોઈને કોઈ નેતા એ શોધી પણ લે છે. 2015માં પાછળ ફરતા પાટીદાર યુવાનોથી માંડીને રાજુ સોલંકીની પાછળ ફરતા એ દલિત યુવાનો કે જેમને એવું લાગ્યું કે જયરાજસિંહ જાડેજા અને એમના પુત્ર ગણેશ ગોંડલે આખા સમાજની અસ્મિતા પર ઘા કર્યો છે ને એટલે જ દલિતોએ બહુ જ મોટું વિશાળ આંદોલન કર્યું ને ગોંડલમાં જઈને કહ્યું તમારા ઘરમાં આવીને અમે બતાવી દઈશું. આટલા સમય પછી, એટલે એને તો આટલો લાંબો સમય નથી થયો જે થયો, એના પછી જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકીને સમાધાનની પત્રકાર પરિષદ જોડે કરતા જોઈને શું થયું હશે એમને? એમને કંઈ થયું હોય કે ન થયું હોય, સામાન્ય માણસના મગજમાં ફરી એકવાર એ પ્રસ્થાપિત કરવાનો આવા લોકોએ પ્રયત્ન કર્યો છે કે જે સમાજ ઓલરેડી એવું માની બેઠો છે કે એટ્રોસિટીનો તો ખોટો જ ઉપયોગ થાય છે. એ સમાજ કે જે માનવા જ તૈયાર નથી કે આજે પણ દલિતો પર અતિશય ખરાબ રીતે ને ક્રૂર રીતે અત્યાચાર થઈ રહ્યા છે. એવા અનેક દલિતો છે કે જે સાવ નીચે એટલી ધરબાયેલી અવસ્થામાં છે કે એની પાસે પોતાનો અવાજ નથી. એ ઈચ્છે તો પણ ફરિયાદ નથી કરી શકતા એટલી હદ સુધી વિવશ છે. એક બાજુ એની વિવશતા છે અને બીજી બાજુ આવા માણસો છે કે જે એટ્રોસિટીના કેસ પછી સમાધાન કરીને અમારું તો ડીએનએ કે ના તો મારા માય બાપ જેવું છે એ જેવા છે એવું કહીને પત્રકાર પરિષદ કરી શકે છે. આનાથી સમાજ શું શીખશે એ તો ખબર નથી. પણ બીજું એક ગીત પણ સરસ યાદ આવે છે કે બાપ બડાના ભૈયા સબસે બડા રૂપૈયા. તમે આનું જ્યારે આમ બિફોર આફ્ટર જ્યારે સાંભળશો તો મજા આવશે, પછી ખબર પડશે કલા આપણે તો ખોટા ગાંડા થતા હતા. આ બંનેના ડીએનએ તો પહેલેથી એક હતા. કયું જ હતું રાજુભાઈ સોલંકીએ? તમે સાંભળ્યું નહીં હોય ધ્યાનથી. કે મારા બાપાના દાદાનું નામ હતું બેસર ગરાસિયો. શું નામ હતું? બેસર ગરાસિયો. ને કેટલી બાઈઓ હતી ખબર? 7 બાઈઓ. મારા બાપાના દાદાને 7 બાઈઓ, મારા દાદાને 4 અને મારે 2. તમે સમજાય કે ભાઈ અમારો ડોહી બેટી બાપો તો ઈ જ છે. કાકા અમારી ખાલી ડોહી જ બેટલી છે. આ સોલંકી, મકવાણા, પરમાર, ચૌહાણ જાતે કે અમે તમારા ભાઈઓ છીએ. અમે બદલાયેલા છીએ ભાઈ. જયરાજસિંહ મારો ડીએનએ કરો હાલો, જો અમે સેક્રેટરી ડીએનએ નો નીકળ તમારે એનું ખાવાનું મારું માથું. દઈએ અમારા રાજુ સોલંકી નું ડીએનએ જયરાજસિંહ નું ડીએનએ મેચ કરો. કાયમનું છે. એ અમારા મા બાપ છે, અમારા ભાઈ છે, મોટા ભાઈ છે મારા. એમાં સવાલ જ નથી. મારા વડીલ છે.